આપણે આવ્યા હતા સારંગપુર ને કરી લીધા દાદાના દર્શન. તો મિત્રો અમે આવી ગયા છીએ પ્રીમિયમ રૂમ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વ્લોગમાં. મિત્રો ને આ બધા જો બેઠા હે, આરામ કરે, થાકી બાકી ગયા તો, અને આપણે થાકી ગયા મિત્રો. તો કઈ ભૂખ લાગી તો પેલા પેટ પૂજા કરી લે, પછી કામ દૂજા. हाँ ये कर लो पहले. હજી તો મિત્રો આપણે બે ઘડી આડા પડ્યા ત્યાં બધા નાસ્તાનો ઢગલો કરી નાખ્યો. મને રેવાતું જ નથી લે એકે થઈને. આડી આ ઠેલામાં બીજો ભર્યો હોય. આપણે અહીંયા નાસ્તો તો ખૂટે જ નહીં હો મિત્રો. અચ્છા થોડીક એનર્જી આવી ત્યાં તો જો બધા ચાલુ કરી નાખ્યું પોતપોતાના કામમાં. આપણે તો મિત્રો ફ્રેશ થઈને રેડી થઈ ગયા હતા, પણ આપણા દેવભાઈ તૈયાર થતા હતા. તમને એક વસ્તુ બતાવ્યો, જો આવી રીતના અમે શેમ્પુ પડે, જોયું? આ વોટ કર્યો ને તો જ આવી રીતના શેમ્પુ પડે, નકર ન પડે કાંઈ. अरे देवा ये गड़बड़ है बाबा. બધા રેડી થઈ ગયા હતા. આપણે આવી ગયા હતા નીચે. તમે આજુબાજુનો વ્યૂ જોઈ શકો છો ભાઈ, તાકાતવાળો વ્યૂ છે ને, પ્રીમિયમ ફીલ આવે એવું છે. તો મિત્રો હવે આપણે જઈશું દર્શન કરવા માટે, કેમ કે હવે દાદાનું મંદિર ખુલી ગયું હશે. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે દાદાના મંદિરની અંદર, અને દાદાના આપણે દર્શન કરી લઈને તમને પણ દર્શન કરાવી દઉં. તમે પણ શાંતિથી દર્શન કરી લ્યો. તો મિત્રો આજના બ્લોગનો એન્ડ આપણે દાદાના દર્શન સાથે જ કરીશું. અને હા, નેક્સ્ટ પાર્ટ જોવાનું પણ ભૂલતા નહીં, તમને બહુ મજા આવશે. અને મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી મિત્રો.